ભુજમાં 62 નૃત્યકારોએ કથકના કામણ પાથર્યા હતા. કલા ક્ષેત્રે કથક ડાન્સ એકેડમી દ્વારા કથક નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. ભુજ અંજાર મુન્દ્રામાંથી કલાકારોએ ભાગ લીધો છે. કુલપતિ ડોક્ટર જાડેજા, પૂર્વ કુલપતિ ડોક્ટર ગોર અને ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. નૃત્ય સાધના છે, નૃત્ય તપશ્ચર્યા છે. નૃત્ય એક આત્મા અને પરમાત્મા સાથેનું મિલન છે. ઉપરોક્ત ઉક્તિને કલા ક્ષેત્રે કથક ડાન્સ એકેડમી દ્વારા તાજેતરમાં ભુજના સૌક હોલ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સાર્થક કરવામાં આવી હતી. એકેડમીના યુવા કોરિયોગ્રાફર કૃપલ સોમપુરા અને તેની ટીમને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. કલા ક્ષેત્રે કથક ડાન્સ એકેડમી ભુજ, અંજાર અને મુન્દ્રા ખાતે કલાના હુન્નરસમા કલાકારોને કથક નૃત્યની અદ્ભુત તાલીમ આપી રહ્યા છે. આ તમામ કલાકારોના સહયોગથી ભુજ ખાતે કથક ડાન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી.બી. જાડેજા, પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિ ગોર, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભુજ, અંજાર, મુન્દ્રા કથક ડાન્સ ક્લાસીસના કુલ 62 જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કલાકારો દ્વારા કથક નૃત્યના અલગ અલગ સ્ટેપ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કથક નૃત્યનું મુખ્ય સ્ટેપ ભુજના કલાકારો દ્વારા અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ જે વંદના રજૂ કરવામાં આવી હતી તે પણ કાબિલે-તારીફ બની હતી. આ પ્રસંગે ભુજ, અંજાર અને મુન્દ્રા ખાતે કલા ક્ષેત્રે કથક ડાન્સ એકેડમીના કલાકારો અને તેમના વાલીગણ પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની લિજ્જત માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કૃપલ સોમપુરા અને તેની ટીમ દ્વારા ડાન્સ એકેડમીમાં અનેકવિધ નવા કલાકારોને કથક નૃત્યમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ચેતન સોમપુરા, હરેશ સોમપુરા, બકુલેશ લાલપુરા, આકાશ સોમપુરા, મીનાબેન લીલાપુરા, સ્વાતિ સોમપુરા, કૃપલ સોમપુરા વગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી. सभी को कथक करना बहुत अच्छा लगता है और हम सबको यही उद्देश्य देना चाहते हैं कि जो हमारे भारत की जो पुरानी संस्कृति है कथक, उसे हम आगे बढ़ा रहे हैं। यह डांस एकेडमी पूरे 17 सालों से चली आ रही है और आज हमारा एनुअल डे है और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग
કથક એકેડમીમાંથી એક ડાન્સની પ્રસ્તુતિ કરી અમારા ગ્રુપે, જેમાં અમે કથકનો ગતભાવ, જેમાં શ્રી કૃષ્ણ અને યશોદામાનો દેખાવ રજૂ કર્યો હતો. આ કથકને ઘણા લોકો એમ માને છે કે આ કથક એ સાંસ્કૃતિક પરંપરાગત નૃત્ય નથી, પરંતુ એવું નથી. જે કથક ડાન્સ છે એ કન્ટેમ્પરરી સાથે કદમ મિલાવતું એક સાંસ્કૃતિક નૃત્ય છે, જેને આગળ વધારવા માટે અમારી આ એકેડમી કાર્યરત કરે છે. મારું નામ દિયા રાજેશ ચૌહાણ છે ને અમે બધા જ કલાક્ષેત્ર ડાન્સ એકેડમી ભુજથી આવેલા છે. અમે ઘણા બધા વર્ષથી 3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમને બહુ જ ગમ્યું કે આટલા બધાના સામે અમે લોકોએ પરફોર્મ કર્યું છે. મારું નામ કૃપલ ચેતનભાઈ સોમપુરા છે. હું પોતે કથક ડાન્સર, ફોટોગ્રાફર, પરફોર્મર છું અને અમારી સંસ્થા કલાક્ષેત્ર કથક ડાન્સ એકેડમી દ્વારા અહીંયાના ભુજ, અંજાર અને મુન્દ્રા ખાતેના 3 બ્રાન્ચના 60થી વધુ વિદ્યાર્થીઓનો આજે કથકનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે, અભિવ્યક્તિ 2017, જેના અંદર અમે સ્તુતિ, નાના બાળકોનું પૂજન, ત્યારબાદ હોળી, માખણ ચોરી, શ્રી કૃષ્ણની ગેંદની રમત, જળકમળ, કાલિયા દમન વગેરે જેવી કથાઓ આવરી લીધી છે. અને આ બધી જ કથાઓને કૃષ્ણ ભગવાનની વાર્તા સાથે એક કહેવાય ને ડાન્સ ડ્રામા ટાઈપનું કરી અને આજે અમે પ્રેઝન્ટેશન આપ્યું છે. અને આખા જ પ્રોગ્રામની ખાસિયત એ હતી કે અહીં કોઈ પણ ડાન્સનું મિક્સઅપ નહોતું કર્યું. અમે ફક્ત અને ફક્ત કથક નૃત્યમાં જ આ બધાની રજૂઆત કરી હતી. આશરે 60થી વધારે સ્ટુડન્ટોએ આજે પાર્ટિસિપેટ કર્યું છે અને પ્રોગ્રામના અંતમાં બધાને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન છે. આ સિવાય માંડવી, વડોદરા અને ભુજના સાથી કલાકારોનું મ્યુઝિક પણ અમને આજે મળ્યું છે. અને આજની દિવસે આ જ્યારે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે ત્યારે ભુજની પ્રજાનો પણ અમને એક ઓડિયન્સ તરીકેનો બહુ જ સુંદર સહકાર મળી રહ્યો છે. અને આ પ્રોગ્રામ દ્વારા અમે ઈચ્છીએ કે આવા ને આવા વધારે પ્રોગ્રામ દર વર્ષે 2 વખત કરીએ એવું બની શકે. અને આ સાથે આશા રાખીએ કે લોકોના આવા કાર્યક્રમો જોવા અને માણવા વધારે પસંદ કરે.